હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગુજરાતી પાકની રેસીપી. તો એના માટે આપણે લઈ લઈશું પહેલાં આપણે કઢાઈમાં 2 કપ જેટલું ઘી, અને હવે આપણે લઈ લઈશું 2 થી 2.5 કપ જેટલો ઘઉંનો લોટ. અને આપણે હવે એને બેને ગેસની ફ્લેમ પર રાખી અને મિક્સ કરી અને ચલાવતા રહેવાનું છે. અને આપણે હવે તેને શેકી લેવાનો છે. જ્યાં લગી તે બદામી રંગનો ન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. અને હવે તમે જોઈ શકો છો આપણો થોડોક શેકાઈ ગયો છે લોટ. તો હવે આપણે તેમાં ગુંદ એડ કરી દેવાનો છે અને આપણે હવે એને પાછો શેકાવા દેવાનો છે. તો ગુંદ એની જાતે અંદર સરસથી શેકાઈને ફૂલી જશે. તો તમે જોઈ શકો છો કે હવે આપણો ગુંદ પણ ધીમે ધીમે શેકાવા લાગ્યો છે અને થોડો થોડો ફૂલવા પણ લાગ્યો છે. તો આપણે તેને સરસથી હજી થોડો વધારે શેકાવા દઈશું. તમે જોઈ શકો છો કે હવે આપણું એકદમ સરસ કલર અને સુગંધ આવવા માંડી છે અને આપણો લોટ હવે શેકાઈને એકદમ બરાબર થઈ ગયો. આ પાક તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. અમારા ઘરમાં તો બધાને આ પાક ખૂબ જ ભાવે છે, નાના ને મોટા બધાને. અને હવે આપણે આ પાક તમે જોઈ શકો છો શેકાઈ ગયો છે. ગુંદ એકદમ સરસ આપણો બધો તૈયાર ફૂલીને થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી જ બધી હવે વસ્તુ આપણે જે એડ કરવાની છે એ કરીશું. તો એમાં આપણે હવે એડ કરીશું ટોપરું. તો તેના માટે તમે ઝીણું ટોપરું પણ લઈ શકો છો. મેં અહીંયા સળી ખમણ લીધું છે. તો આપણે તે હવે 1 વાટકી સળી ટોપરું એડ કરી અને આપણે બધું મિક્સ કરી લઈશું. સરસથી મિક્સ થઈ ગયું છે જુઓ. અને ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દેવાની છે. અને હવે આપણે એમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકીએ. તો મેં અહીંયા લીધા છે કાજુ. તો મેં અહીંયા 1 નાની વાટકી જેટલા કાજુને ઝીણા સુધારી અને લીધા છે. તો તમે અહીંયા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો. અને 1 મોટી ચમચી જેટલો આપણે સૂંઠનો પાવડર એડ કરીશું. અને હવે આપણે આ બધી સામગ્રીને સરસથી મિક્સ કરી લઈશું. અને મને અહીંયા સૂંઠનો પાવડર થોડોક ઓછો લાગ્યો હતો, તો મેં ફરીથી 1 ચમચી એડ કર્યો છે. અને હવે આપણું મિક્સચર એકદમ તૈયાર છે અને સહેજ એવું ઠંડુ થઈ ગયું છે. ત્યારે આપણે તેને ગોળ નાખવાનો છે. તો તમે તમારા ટેસ્ટ મુજબ ગોળ ઓછો કે વધારે કરી શકો છો. મેં અહીંયા 1 વાટકી જેટલો ગોળ લીધો છે. તે હવે તેમાં એડ કરી દઈશું. અને આ બધી પ્રોસેસ મેં ગેસ પરથી નીચે ઉતારીને જ કરી છે. અને હવે આપણે તેમાં બધો ગોળ એડ કરી દઈશું અને પછી આપણે એકદમથી સરસ મિક્સ બધું કરી લઈશું. તો હા, આપણે ચલાવી અને બધો ગોળ એમાં મિક્સ કરી દેવાનો છે. તો આપણું અહીંયા ગોળ એકદમ સરસથી બધી જગ્યાએ મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે એને એક થાળીમાં સેટ કરી લઈએ. તો તેના માટે મેં એક થાળી લીધી છે. તેમાં મેં એકદમ સરસથી બધો પાથરી દીધો છે અને ચમચાની મદદથી મેં પ્રેસ કરી લીધું છે. અને પછી આપણે તેને નાના નાના કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આ પાક તમે ગમે ત્યારે બપોરે જમીને અથવા સવારે પણ ખાઈ શકો છો. અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે. આઈ હોપ કે તમને આ રેસીપી ગમી હશે. તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.